હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 7 વિષય છે ગુજરાતીની અંદર પાઠ 16 કે આખરે ચૂલો ચેત્યો તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। તો વાત કરીએ સ્વાધ્યાયના સોલ્યુશનની। તો પ્રશ્ન નંબર 1 જે વાતચીત આધારિત છે, એમાં પહેલો પ્રશ્ન કે ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો શું થાત? તો ઉત્તર છે કે ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો બારના આગળ ઊભેલી સ્ત્રી તેમને કદાચ ઓળખી ગઈ હોત। પોતાના દરવાજા આગળ તેમને જોઈને સ્ત્રી કદાચ મન ખુલ્લું મૂકી વાત કરી શકી ન હોત। પ્રશ્ન નંબર 2 તમને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત? તો મને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત નહીં। ત્રીજો પ્રશ્ન છે કે આ એકમનું કયું પાત્ર તમને વધુ ગમ્યું અને શા માટે ગમ્યું? તો જવાબ જોઈએ કે અમે શીખેલા એકમ પૈકી મને હજરત ઉમર સાહેબનું પાત્ર વિશેષ ગમ્યું। હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા। તેઓ સાદગી, વીરતા, ઉદારતા, ઈમાન, અહીંયા વિદ્યાર્થી મિત્રો ઈમાન આવશે, અને ચારિત્રથી પંકાયેલા હતા। તેઓ કહેતા કે કપડા પર થીંગડા હોય તો ચાલશે, પણ ઈમાન પર એક પણ થીંગડું નહીં ચાલે। આ એકમમાં એક ઘટના એમના જીવન પર પ્રકાશ પાડે છે, જે મને પ્રેરણા આપે છે। હજરત ઉમર સાહેબ એક વિધવા સ્ત્રીના પરિવારને ભૂખથી તળવળતો જુએ છે। રસોઈનો સામાન કોથળો ભરીને જાતે જ પહોંચાડે છે। સ્ત્રીને રસોઈમાં મદદ કરવા જાતે જ ચૂલો પેટાવા બેસી જાય છે। લાકડા લીલા છે, ધુમાડો થાય છે, આંખો લાલ થઈ જાય છે ને મોં અને દાઢી ચૂલાની રાખથી ભરાઈ જાય છે, છતાં મલકાતા એ જાય છે અને ચૂલો ફૂંકતા જાય છે। આ બાજુ ખાણું તૈયાર થતાં બાળકોને પ્રેમથી જમતા જોઈ પોતે પ્રસન્નતાનો ભાવ અનુભવે છે। સ્ત્રીને પોતાની સાચી ઓળખાણ પણ આપ્યા વિના તેઓ એક સદકાર્ય કરીને આંખોમાં આંસુ સાથે પરત ફરે છે। પ્રશ્ન 4 કે તમે ક્યારે વધુ ખુશ થયા છો, કેમ? તો મને ફરવા જવાનું અને નવા વાર્તાના પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે છે। આથી જ્યારે અમે સપરિવાર ફરવા જઈએ ત્યારે અથવા મારા મમ્મી પપ્પા મને નવું વાર્તાનું પુસ્તક લાવી આપે ત્યારે હું સૌથી વધુ ખુશ થાઉં છું। આ ઉપરાંત જ્યારે મને પરીક્ષામાં મારી મહેનત મુજબના ગુણ મળે છે ત્યારે પણ હું વધુ ખુશ થાઉં છું। પ્રશ્ન નંબર 5 કે તમારે કોઈની માફી માંગવી પડે એવું ક્યારે બન્યું છે, ક્યારે? તો હા, આવું 2 વાર બન્યું છે। એકવાર અમે મિત્રો સોસાયટીના કોમન પ્લોટમાં ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે મેં મારેલો શોટ પાર્કિંગમાં પડેલી ગાડીના કાચને લાગ્યો હતો અને તેનો કાચ તૂટી ગયો હતો। તે કારના માલિક મારા ઘરે ફરિયાદ કરવા આવ્યા ત્યારે મારે માફી માંગવી પડી હતી। બીજી વાર અમારા વર્ગખંડમાં અમે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તરસ લાગતા હું વોટર બેગથી પાણી પી રહ્યો હતો ત્યારે બાજુમાં બેઠેલા મિત્રનો હાથ લાગતા વોટર બેગનું પાણી બાજુની પાટલી પર બેઠેલા મિત્રની નોટબુક પર ઢળ્યું હતું અને આખી નોટબુક ભીની થઈ ગઈ હતી। આથી તે મિત્રની મેં માફી માંગી હતી। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે તમે એવું માનો છો કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ? તમે કયા કામ કરો છો? તો હા, હું એવું ચોક્કસ માનું છું કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ। હું સવારે ઉઠીને મારી પથારી જાતે સરખી કરી તેની જગ્યાએ ગોઠવું છું। હું સવારે નિત્યકર્મ પતાવી મારા કપડાં કબાટમાંથી જાતે કાઢીને પહેરું છું। હું મારી થાળીમાં જાતે પીરસીને જમું છું। રાત્રે સૂતા પણ મારી પથારી જાતે પાથરું છું। 7મું છે કે તમે ક્યારે રડ્યા છો?
તો હું સૌથી વધુ મારા વાલા દાદીનો સ્વર્ગવાસ થયો ત્યારે રડ્યો હતો. આ ઉપરાંત એકવાર સાયકલ પરથી પડી જવાના કારણે મારા પગમાં ફ્રેક્ચર આવ્યું હતું. મારો પગ ખૂબ જ સૂજી ગયો હતો અને મને સતત દુખાવો થતો હતો ત્યારે હું રડ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે પાઠને આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખો. પહેલું વાક્ય છે કે ખલીફાએ એકલા બાળકો નહીં પણ સમગ્ર પંથકના સૌની ભૂખ ભાંગી. તો આ વિધાન ખોટું છે. બીજું, બાળકોને માતા રસોઈ પીરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી. તો આ વિધાન ખોટું છે. ત્રીજું, ખલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા. તો આ વિધાન પણ ખોટું છે. ચોથું છે કે સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફાએ બાળકો સાથે બેસીને ભોજન લીધું. તો આ પણ વિધાન ખોટું છે. પાંચમું વિધાન કે બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન ન જ લેવો જોઈએ. તો આ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન 3 છે કે ભાઈ ઉદાહરણ મુજબ આપેલા વાક્યને આધારે પ્રશ્ન બનાવો. અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો કે બુતાણની જગ્યાએ ખલીફા બાવળની સૂળોથી ચલાવી લેતા. અહીંયા કોણ? તો કે ભાઈ બાવળની સૂળોથી કોણ ચલાવી લેતું? શેણી. તો શેની જગ્યાએ ખલીફા બાવળની સૂળોથી ચલાવતા. અને શું? બુતાણની જગ્યાએ ખલીફા શું વાપરતા? તો આપણે આ શબ્દનો ઉપયોગ કરી અને નવા પ્રશ્નોની રચના કરવાની છે. જેમ કે એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. તો કોણ શબ્દથી પ્રશ્ન બનાવ્યો? તો બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા કોણ નીકળ્યું? શું? તો ખલીફા સાહેબ પોતાના બંદા સાથે શું જોવા નીકળ્યા અને કોની? તો ખલીફા સાહેબ કોની સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. તો એ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવવાના છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. જેમ કે બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા. તો આ જવાબ તરીકે છે અને કેમ, ક્યારે અને કેવા. તો આ શબ્દોમાંથી આપણે યોગ્ય શબ્દનો ઉપયોગ કરીએ. જેમ કે બાળકો કેમ રાજી રાજી થઈ ગયા. બીજું, ખલીફાએ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા. તો ખલીફા એ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા. ત્રીજું છે કે ખલીફા જમવાની બધી વસ્તુ એ સ્ત્રીના ઘરે આપી આવ્યા. તો ખલીફા જમવાની બધી વસ્તુ ક્યાં આપી આવ્યા. બાળકો જમવા માટે રડતા હતા. તો જમવા માટે કોણ રડતું હતું. પાંચમું છે ખલીફાએ પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી. તો કોને પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી. છઠ્ઠું છે કે ભાઈ ખલીફા ફરતા ફરતા લોકોના લત્તામાં આવ્યા. તો ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા. તો આ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવવાનો છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય. ઉદાહરણમાં તમે જગ અને જંગ જોઈ શકો છો. તો જગ, તો ભાઈ જગનો આધાર ઈશ્વર છે અને જંગ, તો જંગમાં તે શહીદ થયા. તો એ જ પ્રમાણે અહીંયા પહેલું છે જમ્પ. તો પપ્પાએ મારા ભાઈને તેને ગમતું રમકડું લઈ આપ્યું ત્યારે તે જમ્પ્યો. અને જપ, તો મારા દાદા દરરોજ સવારે એક માળા ગાયત્રી મંત્રનો જપ કરે છે. એ પ્રમાણે બીજું આવશે વંશ. તો મારા દાદાજીના કયા પ્રમાણે અમારા વંશમાં ઘણા મોટા દાનવીરો થયા છે. અને વશ એટલે કે બાળક તેની માતાના પ્રેમને વશ હોય છે. ત્રીજું છે ખંત. તો ખેડૂત પાક ઉગાડવા ખંતથી મહેનત કરે છે. અને ખત, તો પહેલાંના સમયમાં મોબાઈલ ફોન નહોતા ત્યારે લોકો એકબીજાને ખત એટલે કે પત્ર લખતા હતા. પ્રશ્ન 6 છે. પહેલો પ્રશ્ન છે કે તમે કોઈને ભૂખ્યા જુઓ તો હું કોઈને ભૂખ્યા જોઉં તો મારાથી બનતા પ્રયત્નો કરીને તેને ભોજન મેળવી આપું. બીજું, તમારે તમારું બધું જ કામ જાતે જ કરવું પડે તો મારે મારું બધું જ કામ જાતે કરવું પડે તો મને અભ્યાસ માટે સમય ન મળે. આ ઉપરાંત અમુક કામ એવા છે કે જેને મમ્મી કે પપ્પાની મદદ વગર હું કરી શકું તેમ નથી. જેમ કે મારું જમવાનું બનાવવું, મારી શાળાની ફી ભરવી વગેરે. ત્યારબાદ ત્રીજું છે કે તમારે જ જાતે તમારું મૂલ્યાંકન કરવાનું થાય તો મારે જ જાતે મારું મૂલ્યાંકન કરવાનું હોય તો હું પ્રામાણિકતાથી જ મૂલ્યાંકન કરું.
કારણ કે જો છે હું બેઈમાની કરીને મારું સારું મૂલ્યાંકન કરું તો અંતે તો મને નબળો બનાવી દેશે, જે મારા ભવિષ્યને અંધકારમય બનાવી દેશે, મને અભ્યાસમાં ખૂબ જ પાછળ ધકેલી દેશે. પ્રશ્ન 7 છે કે ઉદાહરણ મુજબ ભાવાર્થ લખવાનો, જેમ કે એક બચરવાળ સ્ત્રી અર્થાત છોકરા છૈયાવાળી સ્ત્રી. તો અહીંયા પહેલું છે કે લહજતદાર ખાવાનું એટલે કે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન. બીજું છે કે ઓશિયાળું મોં એટલે કે લાચારી સભર ચહેરો એટલે કે પારકાની આશા રાખેલ ચહેરો. ભૂખમરો એટલે કે અનાજની અછત કે મેળવવાની મુશ્કેલીને લઈ ભૂખ વેઠવી તે અને એવી ભૂખથી મરવા પડવા જેવી સ્થિતિ, તો એને ભૂખમરો તરીકે ઓળખવામાં આવશે. 8મો પ્રશ્ન છે કે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીંયા જે શબ્દો આપેલા છે એને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ. તો ઈમાન, ઉશિયાળું, ચૂલો, બચરવાડ, બંદો અને રૈયત એ પ્રમાણે આવશે. ત્યારબાદ 9મું છે કે કોષ્ટકમાં આપેલા વાક્યોને યોગ્ય શબ્દ એટલે કે સંયોજક વડે જોડી નવું વાક્ય બનાવો. તો અહીંયા તમે કોષ્ટકની અંદર આપેલા વાક્ય જોઈ શકો છો. તો આપણે સંયોજકો મૂકીએ ઉદાહરણ પ્રમાણે, જેમ કે બાળકોને ખવડાવવું હતું પણ ખાવાનું બનાવવાનો કોઈ જ સામાન ન હતો. તો અહીંયા પણ એ સંયોજક છે. તો એ જ પ્રમાણે આપણે જોઈએ પહેલું કે બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોની જમવાની વ્યવસ્થા કરી. તો અહીંયા આવશે અને. બીજું, ખલીફા પાસે બંદો હતો છતાં પણ તેમને સામાન જાતે જ ઉપાડ્યું. ત્રીજું, સ્ત્રીએ ખલીફાને જોયા તો પણ તે તેમને ઓળખી ન શકી. બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું ન હતું. 10મો પ્રશ્ન છે કે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો. જેમ કે બાળકની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયું. તો અહીંયા બાળકની જગ્યાએ આપણે બાળકો શબ્દનો પ્રયોગ કરવાનો છે, એટલે કે ભાઈ બાળકોની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયા. તો અહીંયા બંદો ગડગડો થઈ ગયો, તો બંદો એની જગ્યાએ આપણે લોકો શબ્દનો પ્રયોગ કરવાનો કે લોકો ગડગડા થઈ ગયા. અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ, તો અમેની જગ્યાએ આપણે હુંનો શબ્દનો પ્રયોગ કરવાનો કે હું 2-3 દિવસથી ભૂખ્યો છું. સ્ત્રી દયાળુ હતી, તો સ્ત્રીની જગ્યાએ આપણે ખલીફા શબ્દનો પ્રયોગ કરીશું કે ખલીફા દયાળુ હતા. 5મું છે કે છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા. તો છોકરાની જગ્યાએ આપણે છોકરો શબ્દનો પ્રયોગ કરીએ કે છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. 11મો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યમાં ગુણનો, ક્રિયાનો, સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થાય તે ઓળખી કાઢવાનું છે. જેમ કે સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા હતા, તો અહીંયા ગુણ આવશે. બીજું, એનું ઘર બરાબર તળાવના કિનારે છે, તો અહીંયા સ્થિતિ બતાવે છે. ત્રીજું, મમ્મી રસોઈ બનાવી રહી હતી, તો અહીંયા ક્રિયા બતાવે છે. ચોથું, ભારે વરસાદથી તળાવ છલકાઈ ગયું, તો અહીંયા પ્રક્રિયા બતાવે છે. ગઝલ રચનામાં શૂન્ય પાલનપુરીની હતોટી હતી, તો એ ગુણ બતાવે છે. ગીતા દાખલા ગણી રહી હતી, તો આ ક્રિયા બતાવે છે. વાંદરા ઝાડ ઉપર કૂદાકૂદ કરી રહ્યા છે, તો આ પણ ક્રિયા બતાવે છે. રણછોડરાયનું મંદિર ડાકોરમાં આવેલું છે, તો આ સ્થિતિ બતાવે છે. અને અમારી શાળાની શિસ્ત પ્રશંસનીય છે, તો એ ગુણ બતાવે છે. ત્યારબાદ 10મું છે કે ઇમરાન ખેતરમાં જઈ રહ્યો છે, તો આ ક્રિયા બતાવે છે. તો અહીંયા ગુણનો, ક્રિયાનો, સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થતો હોય તેવા વાક્યોને નિર્દેશાર્થક વાક્ય કહેવાય છે. તો અહીંયા નીચે દર્શાવેલા આપણે વાક્યો વાંચવાના છે કે ભાઈ સમયસર આવવું જોઈએ, દવા નિયમિત લેવી જોઈએ, મારી થેલી ઘેર પહોંચાડજે, આટલી વસ્તુઓ ઠેકાણે મૂકો. અહીં જોવા મળે છે કે પહેલા 2 વાક્યમાં સૂચના છે, કોઈ વિધિનો નિર્દેશ થયેલો છે, આમ કરવું જ જોઈએ અથવા ન કરવું જોઈએ એ પ્રકારની વાક્ય રચના અહીં જોવા મળે છે. જ્યારે ત્રીજા અને ચોથા વાક્યમાં કોઈ કામ કરવાનું સૂચન કર્યું છે, એટલે કે ભાઈ વિનંતી કરી છે અથવા તો આજ્ઞા કરી છે. તો નીચેના વિધિ દર્શાવતા વિધ્યર્થ વાક્યો અને આજ્ઞાર્થ વાક્યમાં આપણે ફેરવવાનું છે. તો અહીંયા વિધ્યર્થ વાક્યોને આપણે આજ્ઞાર્થ વાક્યમાં ફેરવીએ. જેમ કે આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ, આ વિધ્યર્થ વાક્ય છે, અને આજ્ઞાર્થ વાક્યમાં ફેરવીએ તો આપણે ઘરને સ્વચ્છ રાખીએ. એ જ પ્રમાણે શિયાળાના દિવસોમાં વસાણા ખાવા જોઈએ, તો શિયાળાના દિવસોમાં વસાણા ખાઈએ.
ત્રીજું છે કે ગરીબોનો તિરસ્કાર ન કરવો જોઈએ, તો ગરીબોનો તિરસ્કાર ન કરીએ. વડીલોની વાત માનવી જોઈએ, તો વડીલોની વાત માનીએ અથવા માનજે. છોડવાઓને પાણી આપવું જોઈએ, તો છોડવાઓને પાણી આપીએ અથવા તો આપજે. પ્રશ્ન 12 છે કે 5 આજ્ઞાર્થ અને 5 વિધ્યર્થ વાક્યો બનાવવાના છે. તો આજ્ઞાર્થ વાક્યમાં જોઈએ તો કાવ્યા નિયમિત અભ્યાસ કરજે. દીપક સમય કાઢીને નિયમિત વ્યાયામ કરજે. દિવ્ય તારો સામાન ઠેકાણે મૂક. મનોજ વાતો કર્યા વગર શાંતિથી જમી લે. ગીતા બગીચામાં ફૂલ છોડને નુકસાન ન પહોંચાડ. તો આ બધા આજ્ઞાર્થ વાક્ય હતા. હવે આપણે વિધ્યર્થ વાક્ય જોઈએ. જેમ કે બાળકોને દરરોજ ખુલ્લામાં રમવા દેવા જોઈએ. આપણે ભોજનને થાળીમાં એઠું ન છોડવું જોઈએ. આપણે દરરોજ ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવું જોઈએ. રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ. દરેક બાળકે માતા પિતાની આજ્ઞા માનવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 13 છે કે ઉદાહરણ મુજબ વાક્યમાં શરત ઉમેરીને શરતી વાક્ય બનાવવાનું છે. તો ઉદાહરણ તમે અહીંયા જોઈ શકો છો. એ પ્રમાણે જો એ મળશે તો હું તેને મારા નવા કપડાં બતાવીશ. જ્યારે કામ પૂરું થશે ત્યારે જ હું જમવા બેસીશ. જેવા કામ કર્યા હશે તેવા જ ફળ આપણને મળશે. જો વડીલોની સેવા કરીશું તો એમના આશીર્વાદ મળશે. જ્યારે ગામમાં વધુમાં વધુ વૃક્ષો વાવીશું ત્યારે અહીં હરિયાળી છવાશે. અને જેવી પદવી જોઈતી હોય તેવી મહેનત કરવી પડે. ત્યારબાદ 14મું છે કે ભાઈ શંકા કે સંભાવના દર્શાવતા વાક્ય સમજીને બનાવવાના છે. ઉદાહરણ તમે આપેલું છે, એક શંકાનું છે ને એક સંભાવનાનું છે. તો એ પ્રમાણે જોઈએ તો ગણિતમાં મારા 8 માર્ક્સ ઓછા આવ્યા. કદાચ દાખલા ગણવામાં ભૂલ થઈ હશે. તો આ શું છે ભાઈ? શંકા. બીજું, મારો નાનો ભાઈ મેદાનમાં રડતો રડતો ઘરે આવ્યો. કદાચ રમતા તે પડી ગયો હશે. આ શું છે? તો કે ભાઈ શંકા છે. રસોડામાંથી કશુંક બળવાની વાસ આવે છે. કદાચ દાળ દાજી ગઈ હશે. તો આ શું છે? તો કે ભાઈ શંકા છે. આજની મેચમાં કોહલી સરસ રમે છે. કદાચ ભારત મેચ જીતી જશે. તો આ છે સંભાવના. દિનેશ ખૂબ અભ્યાસ કરે છે. કદાચ તે પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવશે. તો આ શું છે? સંભાવના છે. કાલથી 3 દિવસ જાહેર રજા છે. કદાચ પપ્પા ફરવા જવાનો કાર્યક્રમ બનાવશે. તો આ શું છે ભાઈ? સંભાવના છે. 15મું છે કે અહીં આપેલા વાક્યને માહિતી આપનાર વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય કે ઉદ્ગાર વાક્ય દર્શાવે તે રીતે ખૂટતા વાક્યો લખો અને મોટેથી વાંચવાના છે. જેમ કે અહીંયા વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે અને ઉદ્ગાર વાક્ય છે. જેમ કે આજે મહેમાન આવવાના છે તો આ વિધાન વાક્ય થયું. અને આજે મહેમાન આવવાના છે તો આ પ્રશ્નાર્થ વાક્ય થયું. અને આજે મહેમાન આવવાના છે તો આ ઉદ્ગાર વાક્ય થયું. તો એ પ્રમાણે તમે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય જોઈ શકો છો. ત્યારબાદ 16મો જે પ્રશ્ન છે કે હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો. તો હજરત ખલીફા સાહેબની સાદગી એ જ એમની સંપત્તિ હતી. તેમના કપડાં પર કેટલીક વાર બાર થીંગડા જોવા મળ્યા. તેઓ બુતાણની જગ્યાએ બાવળની સૂડોથી ચલાવી લેતા. તેઓ કહેતા કે માણસના કપડા પર લાખ થીંગડા હશે તો ચાલશે, પણ એના ઈમાન પર એક પણ થીંગડું નહીં ચાલે. બીજો પ્રશ્ન છે કે સ્ત્રીએ ખલીફા સાહેબને શું જવાબ આપ્યો. તો સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કહ્યું કે મહેરબાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. હું તો ગમે તેમ કરીને ચલાવી લઉં, પણ આ બાળકો કંઈ સમજે છે? એ તો ભૂખ્યા થાય એટલે રડે જ. મેં છોકરાઓને રાજી કરવા હાંડલી ચૂલે ચડાવી છે. મીઠી મીઠી વાતો કરી રહી છું, પણ હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી. મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ જ નથી. ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ? તો ખલીફા સાહેબની છેવટની વાત મને સ્પર્શી ગઈ. પેલી બાઈએ અમીર માણસનો આભાર માનતા કહ્યું, ખુદા તમને લાંબી ઉંમર ના કરે. રાજમાં તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું, ને ન હોય તો પણ શું? પ્રજા એને શું કરે? ઉમર સાહેબ એટલું જ બોલ્યા, બાઈ, મારી તરફથી એમનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. પ્રશ્ન 4 કે બાળકો અને એની માતાની ભૂખ માટેની સ્થિતિ વર્ણવો. તો બાળકો ભૂખ્યા હતા, ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા.
બચડવાળ વિધવા સ્ત્રી ચૂલા પરની હાંડલીમાં ચાટવો હલાવ્યા કરતી હતી, પણ ખાણું પીરસતી ન હતી. વાસ્તવમાં હાંડલીમાં કશું હતું નહીં. મીઠું મીઠું ને લહેજતદાર ખાવાનું ખવડાવવાની વાત તો કરતી હતી, પણ હાંડલી ચૂલેથી ઉતારતી ન હતી. ગમે તેટલી મીઠી વાતથી પેટ થોડું ભરાય. આમ બાળકો અને એની માતા ભૂખથી ટળવળતા હતા. 5મો પ્રશ્ન, ખલીફા સાહેબે કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે? તો ખલીફા સાહેબ ઇસ્લામી ખિલાફતના નેતા હતા. ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. નેતા હોવાને કારણે એમના પ્રભાવને કારણે લોકો કદાચ પોતાના દુઃખની વાત ન કરે, અથવા કોઈથી એમને અન્યાય થયો હોય, ખરેખર પોતાની રૈયત દુઃખી તો નથી ને, એ જોવા મળે એટલે નેતાનો વેશ નહીં પણ છુપી રીતે નગરમાં જવાનું તેમને વિચાર્યું. ત્યારબાદ ચર્ચા કરો, લખો અને રજૂ કરો. તો આ જૂથ કાર્ય તમારે કરવાનું છે. ત્યારબાદ 18મો પ્રશ્ન કે ભાઈ ઉદાહરણ મુજબ શબ્દ જૂથના વાક્ય બનાવવાના છે. તો ઉદાહરણ આપેલા છે એ પ્રમાણે આપણે વાક્ય બનાવીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે વાહ કેટલી વિશાળ નદી, ઓહો હો કેટલું સુંદર સરોવર, અરે કેવો કદાવર હાથી, બાપરે કેટલો વિકરાળ સિંહ, અરે કેટલો તોફાની આખલો, ઓહો કેટલું ઊંચું શિખર, વાહ કેટલો મનોહર બાગ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7ની અંદર આખરે ચૂલો ચેત્યો તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર પૂરું કર્યું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. થેન્ક યુ. આભાર.